ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, હર હર મહાદેવ, જય દ્વારકાધીશ. તો અત્યારે વાગી ગયા 9:05 વાર છે અને હજુ આજે પણ બહુ જ લેટ થઈ ગયું કારણ કે કાલે સન્ડે એટલે થોડાક કપડાં ધોવામાં અને ભાભી પણ હવે આવી ગયા છે મોર્નિંગમાં. પણ એને હજુ આવતા વેત આવતાની સાથે જ એમને બીજો ઓર્ડર હતો તો એ રેડી કરે છે અત્યારે. એટલામાં પ્રિયાંશ અને હું જોઉં છું હવે બાહુ એને ફોન ટીવી જોવી હોય ને એટલે વાઈફાઈ કનેક્ટ કરો એટલે કીધું રૂમમાં ફોન લે. મમ્મી કેવો ફટાફટ લઈ આવ્યો. એ તો પોતા હાટું બધાય કરે. હું બોલશો અને પ્રિયાંશ મોર્નિંગમાં ક્યારનો પ્રેક્ટિસ કરે છે બોલવાની. આજ તો કેટલું બોલે છે. હું તો મમ્મી ક્વેશ્ચન કરે બુબુ ફુગો શું કરો લઈ આવશું આપડી બે. હું ત્યાં બેસું બાહુ કરી દો લે ત્યાં બેસી જાવ. ઓકે લે હું જઈશ. તો હવે પાસ પ્રિયાંશને કેવું ખબર ગમે ત્યાં ટીવી કરાવે તો મને સોફે બેસાડે અને પછી જ તે ટીવી કરવાનું. એવું કેવું પીયું. ગુડ મોર્નિંગ મમ્મી, જય શ્રી કૃષ્ણ, સુપ્રભાત. વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, સુપ્રભાત. તો આમ એક સરસ મજાનો સુવિચાર થઈ જાય. આ દુનિયાની કોઈ પણ પરેશાની એવી નથી કે જે આપણા સાહસથી મોટી હોય. સાહસ ક્યારેક તૂટી જાય તો સાહસ કોને કહેવાય? તૂટે નહીં એને. એ વાત એ હતી કે આપણી સાહસથી મોટી એકઈ પરેશાની નથી. સાહસ હોય ને તો પરેશાની નથી લાગતી એમ. તો પરેશાની આવે જ નહીં. પરિસ્થિતિ હોય ને તો પરેશાની નથી લાગતી એમ. બરાબર છે. પણ મમ્મી તોય લાગી જાય હો ક્યારેક પણ તોય તરત ઊભા થઈ જાય ને. ઊભા થઈ જાય આ જ ઈ છે. પણ મમ્મી તમે દરરોજ આવા મોટિવેશનલ સુવિચાર સરસ આપો છો તો આજે એક મને શ્લોક પણ સંભળાવો. તમે કહેતા હતા ને કે દરરોજ એક શ્લોક ઘરમાં આપણે બોલીએ ને ગીતાજીનો તો ઘરનું વાતાવરણ એકદમ આમ શાંત રહે અને ધીમે ધીમે બોલવાની ને પ્રિયાંશ રાડો પાડીને ટેવ પડી જાય આપણે ગીતાજીનું પારાયણ કરી તો બરાબર જ છે ને. કારણ કે વેદોની ભાષા છે. એમ તો જો કે આપણે પ્રાર્થના કરીએ ત્યારે એટલા શ્લોક પણ ગીતાજીના હતો અને એ દેવોની ભાષા છે, સંસ્કૃત ભાષા છે ને. એટલે એ સંસ્કૃત ભાષાની અંદર એટલા વાઇબ્રેટ છે ને કે તમારા ઘરમાંથી શરીરમાંથી નેગેટિવિટી દૂર થઈ જાય. બરાબર. તો આજે શ્લોક સાંભળવો છે. પરિત્રાણાય સાધુના વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. સરસ મમ્મી. આ કાલ સાંજે આપણે આ પ્રિયા શું ઓલા હયાંશ ને મનસ્વીને એક વખત રીડ કરાવ્યો તો ઈ છે ને શ્લોક 4-5 શ્લોક આવડે એને. હા મનસ્વીને હા 5 શ્લોક આવડે છે. કે છોકરાઓને અઠવાડિયાનો એક શ્લોક પાકો કરાવવો જોઈએ. બરાબર છે. પણ આપણે ચૂકાઈ જાય. ચૂકાઈ નથી જાતું. હવે શું કરવાનું? પ્રાર્થના કરીએ ને ત્યાર પાછળ દરરોજ એમનું જે વાંચન કરીએ ને તો થઈ જાય. રોજ એક બોલીએ ને એટલે અઠવાડિયામાં થઈ જાય. એને થઈ જાય ને આપણે થઈ જાય. ઈ છે. અને ઉચ્ચાર શુદ્ધિ પણ સારી રહે. આપણે કેવું છે છોકરામ કરાવો પણ આપણને આવડતું હોય છોકરામ કરાવે ને. આપણે કાંઈ કરવું નથી, છોકરામ કરાવો. બરાબર છે. ને આજે 10 વાગી ગયા અને હજુ મમ્મી 10 વાગી ગયા ને તો શું લાગે કામ કેટલું બાકી છે આજે? કામ તો રોજનું રૂટીનનું હોય ઈ પ્રમાણે પણ આ ધોબી ઘાટ કપડા સુકવાઈ ગયા છે ને અડધા બાકી છે. આ ધોબી ઘાટ ખોલે એવું લાગતું. એમાં હું તે પછી રૂમાલ ને એવું બધું નાખ્યું. એમાં હું રૂમાલ ને 3-4 દિવસ થઈ ગયા હતા એટલે મેં ગરમ પાણીમાં મસ્ત ધબધબાઈને. તમે આજ રૂમાલ નાખ્યા, કાલ ચાદરો નીકળશે. હા કાલ ચાદરો કાઢવી જ જોશે. અને ભાભીનો પાછું બેગ ભરીને ઠેલામાં ભરીને તો 4 દિવસના કપડા એના હતા ને સાલ ને એ બધું. એટલે આજે થોડાક વધારે કપડા છે ધોબી ઘાટ. કપડા તો આપણે હોય જ કારણ કે આપણે 9 જણા છીએ. ફેમિલી જ મોટું રહ્યું તો પછી કપડા તો હોય જ. કપડા તો હોય જ ને. બધું કામ એટલું હોય. બધું કામ એટલું રસોઈથી માંડીને બધું જ એટલું હોય. પણ મજા આવે. પોતા એક ના પણ મમ્મી મજા આવે. હા. પછી ધડબડાટી. ક્યારેક ધડબડાટી હોય, ક્યારેક હસી મજાક હોય, ક્યારેક એન્ટરટેનમેન્ટ બધું જ મળે જોવા. બધું હાલે. એમાં 3 બાળકો ભેગા થાય ને એટલે 3 ટીગડી કામ બીગડી. જોવો પછી 3 માવુના મગજ ઘૂમરી ચડે. આવું ચાલ્યા જ કરે અને મજા પણ આવે. ક્યારેક ખીજાવાય પણ જાય, ગુસ્સો આવી જાય, ગમે એ થઈ જાય. પછી એ મોટા ફેમિલી હોય પણ મજા બહુ આવે. કૃષ્ણ ભગવાનની
માતા યશોદા છે ને એ કૃષ્ણ બહુ તોફાન કરીને આવે ને એટલે એમ કહેતા, અરે કૃષ્ણ તું તો મારો આખી દુનિયાનો સૌથી ચતુર અને વાલો ચોર છો એમ. કારણ કે ચોરી કરીને આવે ને તોય વાલો લાગે એમ, નટખટ. નટખટ. અને આમાં જો ટીવીમાં કૃષ્ણ જ આવે. એટલે ચોરી એટલે કે એમણે માખણ દહીં દૂધ ચૂરાયું હતું. ચોરી એટલે ઈ ચોરી કે જે મારું પણ જે કૃષ્ણ ભગવાને કામ કર્યું ને એની હરેક કહાની ઉપર એક કળા પાછળ એક ઓલું છુપાય સિદ્ધાંત હતો. અત્યારે વાગ્યા છે 1:30 વાગતા અમને કોને ખબર હું મને મમ્મી ને મતી ભૂસી ને હું તાન ચડ્યું ને કે બસ હવે મશીન નું ઓલું જ કાઢવું છે ને કે સાફ કરવું છે. હવે આ સાફ કરતા કરતા કેટલા વાગશે ને એમ કઈ નક્કી નથી. આમાં ઓલું 4P પેજ જમીન મમ્મી વાસણ તો મૂકી દીધા. ચાલ્યો તમારા લાઈટ પકડો તો આ રૂમ મેં 4P ચડાવ્યું છે. આ પકડો આમ દેખાય છે. લ્યો કદડો નીકળી ગયો. આ હરખું તો હવે આપણા 4P ચડાવીને અને આ બોલ ખોલવાનું વચ્ચેનો. પેલા તો જો કેમ ગયો વચ્ચેનું આ ઢાંકણું ઘીસી ખોલવાની. અહીંયા આમ હતી, થાડો આવે છે આમ હતી આ ઘીસી. આ આમ ખોલી આવી રીતના આ બાજુ આમ ફીટ આપણી તો એના એડજસ્ટમાં હોય. હા આમાં આટલો કદડો નીકળો છે. હવે આ બોલ ખોલવાનું ખુલી જાય મમ્મી. હા ભાઈ હું ન ખુલે કાંઈ. શું કાંઈ હું ઇલેક્ટ્રિકમાં કામ કરતી. બાહુબલી છે આવું કઈ નથી નહીં ખોલે. હવે બાહુબલી માં તો શું જ લે બાહુબલી માં ને બાહુબલી એમ જોઈવી શીખાલ ખુલશે. કહું છું તો હું મારો અંદાજો ખોટો ન હોય. હાલો ખુલી ગયો છે. વાહ મમ્મી વાહ તમે કીધું ને એટલે ખુલી ગયો. હું હવા આવી ગઈ બાહુબલી નામની. તાન ચડાવવું પડે પેલા છે ને. નાના હતા ને નહીં રેશું યુદ્ધ થતા ને રણશિંગા ફૂંકાતા. રણશિંગા એટલે એનો અવાજ જ એવો હોય ને કે જેને યુદ્ધ કરવા ન જવું હોય ને એને તાન ચડી જાય. અચ્છા રણશિંગા કહેવાય. રણશિંગું ફૂક્યું ને ખુલી એમ નહીં પણ આ ઓલા જેવું છું. નાના હતા ને ત્યારે ફૂલવીને કામ કરતા. આપણે કેમ અત્યારે પીને ફૂલાવી કરે એમ જેવું થયું. જા નીકળી ગયો આપણો નટ. જોઈજે પાછું ઓલું ખોવાય નહીં આરે સી. ના ના એ જોઈન્ટ જ છે. હવે શું કરવાનું? હવે આ બે પેશા લેવાનું અને ઓલી ચકડી નથી કાઢવાની. બે પેશા હારા પાછા. હે બીજું ક્યાં નાખવા? ખોલવી. હા એ ખોલ નાખીએ કદી. આ બાજુની ખોલ ત્યાંથી તને નહીં ફાવે. તો તૂટી જાય માર માથ નહીં હો. તું જે કરતા હોય ને માથે હું કે મમ્મી એમ ગઈ કહેશ કે રેશન તાન છેડ્યું મને થાંભ ઉતરી નહોતું. એમને ભરાવીને ખેંચતો. એવું નથી. ઓલું બ્રેક નથી એટલે મારે બે વહુ છે ને આમ એવી ટેકનિક વાળી છે ને વાત છે. હવે લઈ લે તો એ બાર આટલો કદડો છે. છોકડી એ તો ગમે ત્યાં કોઈ જાય. હવે આપણે આ ક્લીન કરશું તો આપણે રેશું કરતા રહી છે ને એટલે નથી હોય એટલું. એટલું બધું નથી જામી જાય પણ જા અહીંયા જામી કરતા જા. આ જો એટલું હોય તો થોડું મશીન ક્લીન કરવાનું 1:30 વાગે ચાલુ કર્યું હતું ને 2 વાગ્યા છે. 2 વાગે ખોલીને અને ખાલી ક્લીન કરી રહ્યા છે. હજી મમ્મી ધાબે કપડાં સુકાય છે. અને જો આવી રીતે કરવાનું બ્રશ. નાનું છે ને નાનું બ્રશ ક્લીન થઈ ગયું છે. આ 2 જણા થાવી ને તો એ વાટલી અડધી કલાક થાય. એકલા હોય ને તો કલાક થાય. જો આટલું ક્લીન થઈ ગયું. પેલા કેવું હતું અત્યારે આટલું ક્લીન સરસ મજાનું થઈ ગયું છે. હવે આપણે આને પાછું ફિટ કરશું. મમ્મી આ સેક્ટરમાં આનો આવી ગયું. લાવો મમ્મી બોલ.
અને આ પ્રિયમ છે ને કચરાના ડોલ પાસે પાટલો ઊંધો નાખીને ન્યા રમવા માંડ્યો છે ને ગોરીબડી ગાય જેવો છોકરો. બધું ફિટિંગ થઈ ગયું. આ ત્રણેય ચકડી કાઢીને ધોઈ નાખી હતી. હવે આ ફિટ કરશે ને અહીંયા ઠેસી કામ મોઢું હા રાખવું. થઈ ગયું. હાલો ચલો ફાઇનલી ડન મમ્મી. ડન. મશીન થઈ ગયું અને અહીંયા ડન થઈ ગયું. હાલો અહીંયા ડન થઈ ગયા. હાલો તમે બહાર નીકળો. એ વાત હવે હું કપડાં લેવા જાઉં છું મમ્મી ધાબે. અને હું કહું તાવું રૂમાલ છે આજ તો કપડાં નથી ખૂટતા. હવાના મારા કપડાં પડી ગયા છે. 7 વાગ્યાના ચાલુ કર્યા ધોવાના. 4 વખત ધોયા અને 4 વખત ધૂકવવા ગઈ તો. તો અત્યારે 5 વાગી ગયા ને મમ્મી પાછા છે ને આ લસણ લઈને બેસી ગયા. મમ્મી કાંઈક ને કંઈક બહુ રોંઢો થાય ને એટલે એને જોઈએ કામ એટલે મમ્મી કર્યા જ કરે. કામ જોઈએ નહીં, કામ આવી જ જાય. નક્કી કરીને યાદ કરીને કરી જ નાખવું પડે, નકર જો ભેગું થઈ ગયું ને તો આવી આજ ગયું. બપોર કેવું થઈ ગયું તું બપોર પછી આને જમણ મારા વાળમાંથી લૂઝર કાઢીને પછી એને એવું ચાલુ કરીશ બપોર સાંજે જેમ રમતો તે. બપોર શું થઈ ગયું તું? ચણાનું શાક કરું છું, લીલા ચણાનું શાક કરવું હતું. પછી આપણે બે થઈને ચણા ફોલ્યા એટલે અડધી કલાક તો થાય જ ચણામાં. તો પછી પાછો ટાઈમ ટેબલ બદલ્યું તો કીધું ચોળાનું શાક કરી નાખી. તાર પપ્પા તાજા તાજા લાવ્યા હતા. હવે કીધું તો પાછા ચોળા કરવા બેઠ્યું. ત્યાં 12 વાગી ગયા અને પછી દાદાનો દીકરો ભૂખ્યો થયો ને દાદા ભૂખ્યા થયા ને પછી તો તું જો લેફ્ટ લેવાય કાંઈ કુકર હેઠું ઉતરે નહીં ને કાંઈ રોટલી ચડે નહીં ને કાંઈ કોઈને થાળી સુધી પૂગે નહીં. એવું થઈ ગયું આજ બપોરે તો એવું થઈ ખબર જ ન Left પડી right કે લેવાય. લેફ્ટ રાઈટ લે કે માંડ લોટ બંધાણો રોટલી. અમારા ઘરે કેવું કે પ્રિયાંશ પછી 1 સેકન્ડ ન ખમે ચીસ પાડવા જ માંડે. કેવી ચીસો પાડવાની મમ્મી ચાલુ એ પછી કાંઈ સાંભળે જ નહીં, ભૂખ લાગે ને એટલે. સાચી વાત છે. એમ સેજે ખમે નહીં અને આપણે આમ હાફ ચડી જાય ને એવું કરવા માંડે કારણ કે ચીસો એવી પાડે. પછી તમારા હાથમાં જ કામ પડતું જાય. હા કામ આપણે અમુક ને ઉતાવળ હોય ને તો અમુક ને આમ હાથ ઓલું થાય કે જલ્દી કરવા જાવ ને તો હમુના પાછા પાછા પડો. પડીએ. એવું છે તે છોકરાઓ બપોરે આવું દાદાનું. થયું. બધાને અમારા ઘરમાં પછી જમો મેં આ પાછું બપોરે જેમ કાલ સાંજે રમતો હતો ને એવું ચાલુ કર્યું મારે લૂઝર લઈ. ભર લઈ આવશું પણ રમતો હોય તો. હા એનાથી બહુ મથે છે. મને શું ખબર હવે લૂઝરે નહીં આપી દેવું એમાં ઘણા એમાં એવું છે એ લૂઝર માંથી તાગડા કાઢે છે ને એક તાગડો કાઢીને અને પછી આમ ફેરવા કરે એમ કરીને સોફા ઉપર ચડે પછી નાખી દે. 2 વર્ષ છે પીયું મોજ. કેમ 2 વર્ષ? પછી તો સ્કૂલે જવાનું. સાચી વાત છે. મોજે મોજ પછી મોજે મોજ આપણે મોજે મોજ. અને મમ્મી બપોરનું મિશન કેમ રહ્યું? વોશિંગ મશીન ક્લીન કરવાનું થઈ ગયું. પછી તો મેં પાછું શું વોશ કર્યું? થવા મૂક્યું હતું. એ જ મને ખબર છે. હું કહેતી નહોતી દે તમે વોશ થવા મૂક્યું. તમને કીધું હા મેં વોશ થવા મૂક્યું તો નીકળું તું મમ્મી પછી પાછો ઓલી બે ઓલી હતી કચરાની, બીજું કાંઈ નહોતું. ક્યાંય ના એમ તો આપણે 3 ડોલ પાણી નાખીને પછી ધોઈ તો મેં ભૂંગળામાં પાઇપ પાછળ આવે ને ઈ પાઇપ જ કહું છું એમાં ઈ ધોઈ હતી 2 વખત તો મેં ધોઈ હતી. આગળ મેં સાફ કરતા કરતા ઈ પાઇપ દે હા બતાય તો નહીં ત્યાં જવું છે. ક્યાં? નીચે જવું. શું લેવા? ક્રિશા ક્રિશા ક્યાં છે? ત્યાં છે. એને આપી દેવું છે, ક્રિશાને આપી દેવું છે. હે રેવા દે ભાઈ, હવે મોઢું સીધું રાખ તારું. બોલે ક્રિશા, હમ. ક્રિશા. બોલે કેવું ખાતો હોય તો મમ્મી આખું કેમ થાય? હાવ હાવ હા ક્યાં હોય? એ બોલે અમને બતાવે જાણે અમે ત્રયમાં જ ન હોય. મમ્મી મને બતાવે જાણે અમે ત્રયમાં જ ન હોય. એને થોડી ખબર હોય તું રમી હોય. હા પાછું વહી ગયું લે પાછી તો મમ્મી હું આ પ્રિયાંશને ઘડી ક્યાં આટો મરાવા લઈને ગઈ ત્યાં તમે રેડી થઈ ગયા શેની હાટો? મેરેજમાં મેરેજમાં કોના? છે આપણા ગામના. ગામના? અચ્છા એટલે મને નથી ખબર. તો ગામના મેરેજ હતા એટલે મને નથી ખબર. મેં નકર મને કેમ ખબર નથી આ મેરેજમાં? તો મમ્મી અમારે આવું નથી આવવાનું મેરેજમાં? ગામમાં ન આવવાનું. ગામમાં ન આવવાનું હોય તો ઘરનામાં જવાનું હોય.
કેમ ગામમાં ન આવવાનું હોય ને ઘરનામાં જ આવવાનું હોય? ગામમાં તો પછી મેન જ હોય મેનની વાત નથી, બે જણાનું હોય ને હોતું. હા એમ જ હોય ને ઈ તો ખાલી હસી તમે મજાક બે કરે. જણા જાવ તો અમે બે જણા ના ના આમાં ન જ જાવ તમે જ જાઓ 2 જણા તો પછી નંદ ફાર્મ મમ્મી યાદ રાખજો એમ કેસમાં પપ્પા ભૂલાય ન નંદ ફાર્મ ન ભૂલું હવે. હવે મમ્મી બોલતા હશે કહી દીધું તો ફાઇનલી મારી એન્ટ્રી થઈ ગઈ છે. અત્યારે હું સવારમાં જ આવી ગઈ હતી, પણ મારે આવતાની સાથે તો ઓર્ડર બહુ હતા એટલે આખો દિવસ ફ્રી નહોતી. અને મનસ્વીની ફ્રેન્ડનો આજે બર્થડે છે. તો મનસ્વી તારી ફ્રેન્ડનો બર્થડે છે આજે બેટા, ગિફ્ટ લેવા હોતા જ આવી ગઈ. તો બોલો. સાંજના પ્રોગ્રામ તો આપણે બની જ ગયો છે આ સાંજનો પ્રોગ્રામ 12 નો બની ગયો છે કે આજે અમે ઢોસા સીગડીમાં જાશું. અને મનસ્વીની ગિફ્ટ પણ આવી ગઈ. શું અરે વાહ મનસ્વીની આ ખોલશું ને હા. એટલે એને ખબર નથી કે આ ખોલીને પછી બમ થવાનું છે. એવું છે. આ એને જાતે બનાવ્યો મનસ્વીએ. એની નીચે જો અહીંયાથી તમે જોઈએ કરશો એ નીચે જો હું છે કાંઈક નથી ઈ જેમ ખોલશે ને આ ગિફ્ટ છે અચ્છા બહુ સરસ બહુ આ ખોલશે ને આમ કરીને આમ એટલે બમ થાય મિલ જાય. આવે છે ઓય ઈ ગંદુ હોય બધું. મારું પોચું છે હું છે મારું પોચું શું છે લે આપણા 7:30 વાગી ગયા છે અને રાહુલ આવે એટલે આપણે જાવી ઢોસા ખાવા. અને અમારા બ્લોગનો એન્ડ અહીંયા જ છે. હવે કાલે નવા બ્લોગ સાથે મળીશું, કંઈ નવા કન્ટેન્ટ સાથે મળીશું. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, હર હર મહાદેવ. તો તમે શું કહેવા માંગો છો? હું તો એમ જ કહું છું કે બધા કમેન્ટ કરજો કે આટલા ઝાઝા દિવસે હું દેખાડી છું. તો ચાલો કાલે મળીએ પાછા. આજના માટે એટલું જ છે. બાય બાય.